હારા ઉલારા લઈએ છો. વાહ ભાઈ શું જોવો છો તમે અહીંયા? અરે કાઈ નહીં, અમે તો તમને જ જોઈએ છીએ. તમે કેવું મસ્ત રમો છો ઉલારા મારી ભાઈ. અચ્છા તો અંદર આવીને જોવો ને. અચ્છા અંદર આવીને જો. હાલો. શું જોવો છો? અરે તમે અંદર આવીને જવાનું કીધું ને. અચ્છા હા, ઓલા જાડિયા ભાઈ કેવું રમે છે, અવડું મોટું શરીર છે હાથી જેવું, પણ તોય કમર વાળી હલાવે છે. તમને રમતા આવડે છે? અરે રમવાની તો વાત જ ન કરો, ભૂક્કા કાઢી નાખીએ ભૂક્કા. આપણે જે ગ્રાઉન્ડમાં ને જે પટમાં રમીએ ને એ પટ ખાલી થઈ જાય, ખબર છે? તો હું બધાને ઠીકા પાટા મારો છું? એ ટીકા પાટા નથી મારતો, મારી રમત જ એવી છે કે આજુબાજુ વાળા જોઈ જ ન કે એમ કે આની ભેગું ન રમાય એમ કરીને ગ્રાઉન્ડ ખાલી કરી નાખે. અરે વાહ, તો હું છે ને આ વખતે રમવા માટે ગરબા પાર્ટનર ગોતતી હતી. તો તમે મારી ભેગું રમશો ને? એટલે તમારે આ નવરાત્રીમાં મારી ભેગું રમવું છે? હા. ઓહો નવરાત્રી પહેલા જેમ લાગે છે આપણું સેટિંગ થઈ જાહે. આપણે આખા મેદાનને ખાલી કરી દેશું. હા કાઈ વાંધો નહીં હો. આપણે ભેગા રમશું, કાઈ વાંધો નહીં. હા તો હાલો પછી આપણે મળીએ. ઓકે વાહ ભાઈ વાહ, મને એવું લાગે છે હો, આપણું સેટિંગ થઈ ગયો. બાકા જીકી દીધા. પણ મેં તો બાકા જીકી દીધા કે મને તો આટલું બધું રમતા આવડે, પણ મને તો કાંઈ રમતા નથી આવડતું. શું કરીશ? આમ પણ આ ક્લાસીસ જ છે ને, કાંઈ વાંધો નહીં. હાલ ને 2-3 સ્ટેપ શીખી લો, પછી એની આમે સીન મારી દઈ. એક મિનિટ. હા તું શું કોણ? મારા તો મને ખબર છે તું આના જેવો નથી, સમજાડું તું મારા જ છો. અરે તું શો કોણ ઈ કે ને? હું મારા તો કીધું તો ખરી, હાઈ ક્લાસ હેન્ડસમ સેક્સી. એમને અહીંયા હું કરે તું? અહીંયા તો હું ગરબા રમું છું. ગરબા રમતા આવડતા નથી ને ગરબા રમે છે એમ? અરે એક સ્ટેપ હરખો નથી થતો તારાથી. એક સ્ટેપ જાડિયા સ્ટેપ કરીને બતાવી તો કેમ થાય સ્ટેપ. જો આ સ્ટેપ છે? આ કયા ગરબાનો સ્ટેપ છે? અરે માઇકલ જેક્સન સ્ટેપ. સમજાડું? આવડે તને? બોલ. હે આવડે? નથી આવડતું. નથી આવડતું તો હિખાય તારે, હિખાય. હા તો જરી હિખવાડો. હે તું હિખવાયો છો? હા તો હિખવાડો. ઓ મને લાગે આપણા જેમ નાઈ હિખવાયો છે. પકડવું પડશે. લાવ, મારો દાંડિયો મોટો છે. હાલ જો આ પાછી આવી. હું કરે? અરે કાઈ નહીં તું કરે? કામ કાનોડો બનીને બંસી કા વગાડે? અરે બંસી નથી વગાડતો હોય. હું કરે? અરે હું તને દાંડિયા શીખવાડું ને તું અહીંયા આવીને જો આમ કરે કાનોડો બની ગયો. એ ભાઈ શું કરે છે? તું કરે છે? અરે મારે નથી શીખવા, મેં શીખી લીધા. તમે ચાલુ રાખો. જો આ જાડીઓ કેમ રમે એમ ચાલુ રાખો. જાઓ હાલ જાઓ. ઓહો ત્યાં ઊભા જ લાવો, જવા દે તો. લે તમે પાછા આવ્યા? અરે એમાં એવું છે ને કે મારે 1-2 સ્ટેપની પ્રેક્ટિસ રહી ગઈ હતી. ઓહ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું છે? હા તો ચાલો ને તમે પણ મારી જોડે સ્ટેપ કરો ને. હું સ્ટેપ કરું પણ મને તો કઈ આવડતું નથી. એ કાઈ વાંધો નહીં. હાલો તમે આગળ વધો, તમે જેમ કરશો એમ હું કરીશ. હાલો. વાહ ભાઈ વાહ, આ છોકરી આપણને શીખવાડી દઈએ તો મજા આવી જાય. હાલો શું કરવાનું છે? એક મિનિટ ઉભા રહ્યો. અહીંયા હું થઈ ગયો. હટી જા, આમ હટી જા. આપણે બે રમીએ છીએ તો આ બધા કેમ વચ્ચે આવી ગયા ઈ સ્ટેપમાં? અરે ઈ બિચારાને શીખવા થાય ને, એ પણ આપણી જોડે રમશે. એવું છે કે અમારે છે ને આ સ્ટેપ શીખવાનો બાકી છે, સમજાડો? આ સ્ટેપ શીખવાનો બાકી. આ નવરાત્રીમાં અમારે છે ને ઇન્ટરનેશનલ ગરબા કોમ્પિટિશનમાં જવાનું છે, તને ખબર છે? એટલે અમારે પણ શીખવું પડે ને. તો શીખે ને. હા હાલો આપણે બધે રમીએ. હાલો. એ કાઈ વાંધો નહીં. હાલો મારા થકી આ બધા ભલે શીખી જાય. હાલ છે. હાલો આમ ઓલી જગની છોકરી બહુ જબરું રમે છે, એક નંબર રમે છે. આના ભેગું જો પાર્ટનરમાં રમવું હોય છે ને તમારે શીખવું પડશે. લઈ આ કૂતરાનો અવાજ ક્યાંથી આવે છે? મને આવે. તને સંભળાય છે? મને પણ યાર ગલુડિયા જેવું કરે છે. હા ગોતે.
કૂતરાનો અવાજ છે ને આવે છે ક્યાંથી? ગલુડિયાનો અવાજ લાગે. ગલુડિયાનો છે ને. એલા જાડિયા એ અલે પકડ. ઉપર ઉપર. કેવો માણસ છે? પાછો મોઢામાં વયો ગયો. ભાઈ 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 પડી ગઈ હું. થઈ ગયો જીવતો થઈ ગયો. હા હું થયું? પહાડા બેસી ગયા. હા ગાડીઓ બુલડોઝર વાળી માથે ચડી ગયો તો. એલા કતરા તું કેવો છો? કેવો? એ ભાઈ એ જીવે છે. હાલો આપણે પ્રેક્ટિસ કરીએ. હવે ગમે ત્યાં ઉભો રહેતો. હા હવે ગમે ત્યાં ઉભો રહેતો. આ જાડિયાનું ધ્યાન રાખજે. સમજાણું? ગમે ત્યાં બેસી જાય છે. દિવાલ પકડે, દિવાલ ના પકડ, પટની વચમાં રે, બાકી દબાઈ જાય છે. હાથી નીચે. હા 10 ડગલે પૂરો લઈ. 10 ડગલે. ઓહો બોલો. આગળ રમવા માંડ્યા હો. આ મારી હાડકા કમરના ડોક્ટરને બતાવવું પડે. શું કરું? પાછું રમવાનું ચાલુ કરી દઉં. હા ઈ જ કરવું. હાલો હવે તમે બધે રમો, હું થોડીક વારમાં આવું હો ને. ઓકે વાંધો નહીં. હાલો એ તો એમ નહીં. હા ના હવારના જોઈએ છે. તું હેરાન કર્યા કરશો. આડો લેડા નડ થયો. હે સિયા હું સિયા હે કાઈ નહીં. ગરબા ક્લાસ છે. તને રમતા આવડે છે પેલા ગરબા? અરે રમવાની તો હું વાત કરું. તમને ખબર છે ગયા ફેરે ઇન્ટરનેશનલ ગરબા કોમ્પિટિશનમાં કોણ જીતું હતું? કોણ જીતું હતું? મને હું ખબર. મને નથી ખબર. હું તમને પૂછું કોણ જીતું હતું? એ ગધરો કહે છે તો જો જેમ કે કેમ ઈ જીતો હોય. કોન્ફિડન્સ લેવલ હોય. કોન્ફિડન્સ બહુ સારું હોવું જોઈએ. નહીં આવડે છે ને ગરબા? મને તો આવડે ને. એક સ્ટેપ કરીને બતાડ. અહીંયા નો કરું ભાઈ. મને લાગે છે આને આપણે શીખવાડવું પડશે. તને છે ને શીખડાવ્યા. આમ જો જાડિયા 6 સ્ટેપ કરીને બતા. આગળ ગયો. બસ એમ નહીં. આને 6 સ્ટેપ કહેવાય. હા 6 સ્ટેપ જાડિયા સ્પેશિયલ. સમજાવું? એ ચંપક સ્ટેપ કરી બતા. આ જો આને છે ને ચંપક સ્પેશિયલ સ્ટેપ કહેવાય. એ જીમ સ્પેશિયલ સ્ટેપ બતા. જીમ સ્પેશિયલ. આને ટ્રાઇસેપ સ્પેશિયલ કહેવાય. ઢોલી આ ઢોલરે વગાડ મારે હીચડે મારે ગરબે ઘૂંઘું છે. હીચડે મારે ગરબે ઘૂંઘું છે. ઢોલાઈ ટ્રાઇસેપ જો જીમ આવી રીતે જ કરું છું. જો આને કહેવાય. અને મારો સ્ટેપ જોવો હે નઠા ફુદેડી સ્ટેપ. પાડી દઉં તમને બધાને પાડી દઉં. સમજાવી? આને ઓય પાડી દીધા ને. ઓહો મને એવું લાગે તું આવો સ્ટેપ કરી બતાય. પાડી દઉં. મને તો હવે કોઈ સ્ટેપ નથી આવડતો. મને એમ લાગે કે અહીંયા હું વધારે રહ્યો ને મારા હાડકા બાટકા કઈક પાસડી ખરી જાય ને ઈ પેલા અહીંથી ભગાયો. આની સામે પકડાયું ન મરાય. આ બધાને તો બહુ હારા સ્ટેપ કરતા આવડે. મને કઈ નથી આવડતું. પાડી દો હમણાં પાડી દો. ફરું પાછી ચકેડી. એ બરાબર. હા આમ પણ છે ને ઓલી છોકરી તો વહી ગઈ. આ લડધાવ ભેગું મારે શું કામ છે? એક કામ કરું કાલ પાછી ઓલી છોકરી આવશે ને તઈ આવીશ. હાલો ઢોલરે વગાડ મારે હીચડે હીચે. ડાલીઓ હું છે મૂકો. હા લે તમે અહીંયા જ ઉભા છો? હા તમે ક્યાં જાવ છો? હાલો તો મારે તમારું એક કામ છે. ઓહો મારું કામ છે? તમે મારા વેટ કરતા હતા? હા હાલો કાઈ વાંધો નહીં. હાલો ક્યાં લઈ જાહે? વાહ બેસો અહીંયા બેસો. ઓકે ઠંડુ ન મંગાતા. ચા તો હાવ નહીં હો. હાલો 5000 રૂપિયા કાઢી દો. હે 5000 રૂપિયા? કઈ વાતનું? અરે તમે સવારે આવ્યા તો ત્યારે શું કીધું તું કે મારે દાંડિયા શીખવા છે, મારે પાર્ટનરમાં રમવું છે, આ છે તે છે, એવી તમારા ક્લાસ જોઈન કર્યા ને? હવે પૈસા કાઢો. મેં ક્યારે કીધું મારે શીખવા છે ને? મેં ક્યાં ક્લાસ જોઈન કરી નાખ્યો? અરે સવારે કીધું 5000 રૂપિયા કાઢો હવે. સવારે તો તમને ગલતફહેમી થાય છે. મેં તમારી સામું છે ને જરી લાઈન મારી હતી. તમે મારી સામું લાઈન મારી. તમે મારી સામું હૈસા. અરે ના હવે હે થોડી હોય. હું એવું પૈસા આપો હવે જલ્દી ફટાફટ. 5000 દેવાના? હા 5000 તો નથી. 5000 દેવા પડશે. તમે શીખું ને મેં તમને 5-6 સ્ટેપ પણ શીખવાડ્યા. ચાલો હવે દઈ દો. ઓહો આ તો જબરજસ્તી મેં ક્લાસ જોઈન કરી લીધું એના જેવું થયું. ઓહો હાલો કાઈ વાંધો નહીં. 5000 દઈ. પણ એમ નહીં. પણ તમે મારી યારે સેટિંગ નહીં કરો? તમે તો એમ કીધું તું કે આપણે કપલમાં રમશું. હા તો ઈ તો એમાં આપણે ભાઈ બેન થઈને રમી શકીએ. ભાઈ બેન? હા અને હા સારું થી યાદ દિલાવ. એના 5000 બીજા નવરાત્રી માટે પાસના. હાલો 10000 મૂકી દો હવે. 10000 નો દામ? જલ્દી એ મારે ઘણા કામ છે. જલ્દી હવે. એ હારું હાલો. આ તો જબરજસ્તી હું વેડ થઈ ગયો ને જબરજસ્તી ક્યાંક ગરબા રમવા વયો જાય આની ભેગો. એ ભાઈ તરીકે? હા હાલો હવે. હા
હવે કાલથી આવવાનું. હા રોજે આવવાનું, હવે રોજે આવજો, આરામથી રમજો, અહીંયા મસ્ત મસ્ત સ્ટેપ તમને શીખવાડી દેશું. અજીબો ગરીબ રીતે આપણી ઉપર કઈક થઈ ગયું હો. મને એવું લાગ્યું. આ બધા કા દાંત કાઢે, જવા દે તો જરી કેની પાસે. એલા એ તમે હસો છો કા? આવી ગયો ને સબાકો. હે સભાકો આવ્યો એ તમને કેમ ખબર પડી? 5000 નો દામ લાગ્યો ને. હા મને 5000 નો દામ લાગ્યો એ તમને કેમ ખબર પડી? બેટા આમરે તો 4 દી પેલા આવ્યો તો. હા? જાણો આમ જ ઉભો તો. 3 દી પેલા આવ્યો તો. આમ જ ઉભો તો તારા જેમ. 2 દી પેલા આવ્યો તો. આમ જ ઉભો તો તારા જેમ. અને કાલે છે ને હું આવ્યો. ધરબી દીધો. આ તું આવ્યો. ધરબી દીધો. હે બેટા આ આવું જ થયું છે સમજાણું. અરે લાઈનો મારવાના ચક્કરમાં ને ચક્કરમાં ક્લાસ જોઈન કરાવી દીધા. બોલો લ્યો તો હવે શું કરવાનું? કાઈ નહીં શીખવા મન. અરે તને અમે એટલે નો રોક્યો કેમ કે દાજલાના દામ હોય બીજાને ચાસણી ફૂકીને પીએ. હા બસ સમજાણું એટલે તને દજાયું સમજાણું કેમ કે તું કોરે કરો જા ઈ ગમે નહીં. હાલો અમારો ટાઈમ પૂરો. હવે તારે એક જ વસ્તુ કરવાની છે. હું ગરબા શીખવાના છે, બીજું શું કરવાનું હોય? હાલો હાલો આપણો ટાઈમ પૂરો. હે ઓ આ તો જબરજસ્તી ક્લાસ જોઈન થઈ ગયા હો. આવી રીતે કરાય નહીં. છોકરીઓના ચક્કરમાં છે ને ખોટે ખોટા 10,000 નો દામ આવ્યો. આવી રીતે ક્લાસમાં કોઈ ગરબા રમતી ને એવી છોકરીઓ જોવા ન જવાય ને, લાઈનો મારવા ન જવાય. ગમે એમ તમે ક્લાસ જોઈન થઈ જાવ તમને ખબર ન પડે. 10,000 નો દામ કઈ વાંધો નહીં. હાલો હું શીખું બીજું હું